ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. સૂચકાંકની અંદર આપણે લાસ્પેર પાસે અને ફિશર ને 5 ગુણના દાખલા આપણે જોયા અને એની જ અંદર મેં તમને એક દાખલો સમજાવેલો. લાસ્પેર પાસેની ફિશર જ શોધવાનું છે, પણ એની અંદર મેં તમને વાત કરેલી કે ભાઈ કુલ ખર્ચ આપ્યો અને બાજુમાં જથ્થો, વપરાશ યા ભાવ આપેલો હોય. બરાબર? તો એક દાખલો મેં તમને એ રીતનો સમજાવેલો. આજે હું તમને એ રીતનો બીજો દાખલો સમજાવ્યો છું કે આ દાખલો પણ 5 ગુણની અંદર પૂછાય છે. બોર્ડનો દાખલો મેં અહીંયા લખ્યો છે, બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો. જેની ખાસિયત રકમ ઓળખવાની રીત છે કે ભાઈ અહીંયા આપણને આધાર વર્ષ આપેલું છે અને અહીંયા ચાલુ વર્ષ આપેલું છે, જે આપણા નોર્મલ જે રકમ હોય છે એ રીતે. અહીંયા વસ્તુ આપેલી છે આપણને કે વસ્તુ A B C D, બરાબર? એ પણ આપણે જોઈએ છીએ. હવે અહીંયા રકમમાં મેં તમને લાસ્ટ વિડિયોની અંદર વાત કરેલી કે ભાઈ કુલ ખર્ચ આપ્યું હોય ત્યારે બાજુના ખાના વડે ભાગવાનું રહેશે. બરાબર છે? હવે ચેક કરી લઈએ. અહીંયા એકમ દીઠ ભાવ આપ્યો છે, એટલે કે ભાવનું ખાનું આપેલું છે, બાજુનું ખાનું આપણને કુલ ખર્ચનું આપ્યું છે. એનો મતલબ કે આપણને જથ્થો આપેલો નથી, જથ્થો યા વપરાશ આપેલો નથી. બરાબર? ભાવ આપ્યો છે, ભાવને આપણે કહીએ છીએ P. બરાબર ને? P0 યા P1. અહીંયા પણ ભાવ આપ્યો છે ને કુલ ખર્ચ આપેલું છે, એટલે કે આધાર વર્ષ અને ચાલુ વર્ષ બંનેના ભાવ આપેલા છે, જથ્થો આપેલો નથી. તો અહીંયા એકમ દીઠ ભાવ આપ્યો છે, અહીંયા કુલ ખર્ચ આપેલું છે. તો આપણું કામ છે, મેં તમને વાત કરેલી કે જ્યારે પણ રકમમાં કુલ ખર્ચ આપે ત્યારે બાજુના ખાના વડે તમારે ભાગવાનું રહેશે. જો ભાવ આપ્યો છે તો તમને જથ્થો મળી જશે, અને જો જથ્થો કે વપરાશ આપેલો છે એને ભાગશો તો તમને ભાવ મળી જશે. તો અહીંયા જે લાસ્ટ વિડિયોની અંદર મેં તમને જે દાખલો સમજાવેલો એની અંદર કુલ ખર્ચ અને વપરાશ એટલે કે જથ્થો આપેલો હતો. બરાબર છે? આજે જે દાખલો સમજાવું છું જેમાં કુલ ખર્ચ અને તમને ભાવ આપેલો છે. બરાબર? તો દાખલો ચલો જોઈ લઈએ. તો અહીંયા એકમ દીઠ ભાવ આપેલો છે, જે ભાવ આધાર વર્ષનો ભાવ છે, એટલે આપણે એને શું કહીએ છીએ? P0. તો P0 તો એ ભાવ એમને એમ લખી દઉં. વસ્તુ આપણી પહેલા A B C D. બરાબર છે? હવે એકમ દીઠ ભાવ આપ્યો છે આપણને એમને એમ લખવાનું રહેશે 4 10 3 અને 13. બરાબર? ઓકે. અહીંયા પણ એકમ દીઠ ભાવ આપેલો છે તો એ પણ P1 લખી દઉં. 8 8 9 અને 20. બરાબર છે? બે ભાવ જે આપણને આપેલા હતા P0 અને P1 એ લખી દીધા. આપણી પાસે Q નથી, Q0 અને Q1 નથી, જે આપણે શોધવાનો રહેશે. જે કઈ રીતે શોધીશું? કુલ ખર્ચને ભાવ વડે ભાગવાથી. બરાબર? તો અહીંયા આપણને P0 આપેલો છે. હવે Q0 મારે જોઈએ છે. Q0 આપેલો નથી અને Q1 પણ આપેલો નથી. તો નિયમ આપણો છે કે ભાઈ કુલ ખર્ચ આપેલો હોય ત્યારે બાજુના ખાના વડે ભાગી દેવાનું, એટલે આપણને મળી જશે. તો અહીંયા હું લખી શકું Q0 બરાબર કુલ ખર્ચ, Q0 બરાબર કુલ ખર્ચ ભાગ્યા ભાવ, એકમ દીઠ ભાવ. કુલ ખર્ચ ભાગ્યા ભાવ એટલે તમને Q0 મળી જશે. એ જ રીતે આ બાજુ કામ કરવું પડશે. Q1 બરાબર કુલ ખર્ચ ભાગ્યા તમારે ભાવ કરવાનો રહેશે, એટલે તમને જથ્થો મળી જશે. બરાબર છે? ચલો આપણું ટેબલ તૈયાર. હવે આપણે Q0 જોઈએ છે, એટલે બાજુના ખાના વડે ભાગવાની વાત કરેલી મેં. તો તમને અહીંયા 44 ભાગ્યા 4, તો તમને Q0 મળી જશે 11. ખ્યાલ આવી ગયો? કુલ ખર્ચને હું ભાગું છું કોના? બાજુના ખાના વડે, એટલે ભાવ હતો એટલે હું ભાગીશ તો મને જથ્થો મળી જશે. અહીંયા 70 ભાગ્યા 10 આપેલું છે, એટલે થશે આપણી પાસે 7. 39 ભાગ્યા 3 તો 13 થશે, અને 195 ભાગ્યા તમે 13 કરશો તો તમને મળી જશે 15. બરાબર છે? તો Q0 મળી ગયો, કુલ ખર્ચને ભાગવાથી મળ્યો. ઓકે. હવે ચાલુ વર્ષની વાત કરીએ તો ચાલુ વર્ષમાં કુલ ખર્ચ ભાગ્યા ભાવ કરીશું. તો અહીંયા લખેલું છે ભાઈ Q1 મેળવવા માટે આપણે કુલ ખર્ચ ભાગ્યા ભાવ, તો 96 ભાગ્યા 8 કરવાના. અહીંયા 120 ભાગ્યા 8 કરીશું, 99 ભાગ્યા 9 અને 360 ભાગ્યા 20, એટલે આપણને મળી જશે Q1. બરાબર? તો 96 ભાગ્યા 8 આપણે કરીએ તો અહીંયા મળશે તમને 12. 120 ભાગ્યા તમે 8 કરશો તો મળશે 15. 99 ભાગ્યા 9 કરશો એટલે મળશે 11, અને 360 ભાગ્યા 20 કરશો એટલે તમને મળશે 18. ચલો Q0 અને Q1 દાખલાની અંદર આપેલો નહોતો, આપણને આપ્યું હતું કુલ ખર્ચ. તો કુલ ખર્ચને આપણે ભાગી કાઢ્યો એટલે આપણી પાસે P0 Q0 P1 અને Q1 તૈયાર થઈ ગયું. હવે તમને જે દાખલા ગણતા હતા એ જ રીત, એ જ મેથડ ખાનાનો ગુણાકાર કરવાનો છે. અહીંયા P1 Q0 P0 P0 આપણે આ દાખલા 4 થી 5 ને તમે બીજા દાખલા પણ તમને હોમવર્કમાં મોકલેલા, જે તમે ગણીને મને મોકલ્યા છે, એટલે તમને હવે આ રીત પાકી થઈ ગઈ હશે. તો P1 Q0 P0 Q0 બરાબર છે? તો અહીંયા ગુણાકાર કરવાનો છે P1 અને Q0 નો. તો P1 આપણી પાસે અને આ આપણો Q0. બરાબર છે? તો અહીંયા ગુણાકાર કરીએ છીએ. 7 ગુણ્યા 56, 13 ગુણ્યા 9 117 અને 15 દુ 30 300.
બરાબર. ઓકે, પછી લાસ્ટ વિડિયોની એક સૌથી મહત્વની બાબત ટાઈમ બચાવવા માટે, બરાબર, ગુણાકાર કરતા તો તમને આવડે છે કે ભાઈ P0 Q0 નો ગુણાકાર કરી શકો છો કેલ્ક્યુલેટરની મદદથી, P1 Q1 નો ગુણાકાર પણ તમે કરી શકો છો. પણ મેં તમને વાત કરેલી કે જ્યારે દાખલામાં ધ્યાન રાખજો ખાસ બાબત કે જ્યારે પણ દાખલામાં કુલ ખર્ચ આપેલ હોય ત્યારે આધાર વર્ષનું જે કુલ ખર્ચ કરવું એ P0 Q0 નો ગુણાકાર છે. કુલ ખર્ચ એ P0 Q0 નો ગુણાકાર છે અને ચાલુ વર્ષનું જે ખરું એ P1 Q1 નો ગુણાકાર છે. એટલે કે આપણે ગુણાકાર ના કરવો હોય તો એના એ રકમ આપણે અહીંયા લખી શકીએ છીએ. તમે જોઈ જુઓ P0 અને Q0 તો અહીંયા P0 અને Q0 4 ગુણ્યા 11 તો 44 થશે. અહીંયા આવશે 44. 11 ગુણ્યા 4 કરું છું તો 44 આપે તો અહીંયા છે 44. તો પછી કોઈ ગુણાકાર કરવાની મતલબ જ નથી, સીધે સીધી રકમો લખી કાઢીએ આપણે. તો 44 70 39 અને 195 જે આપણી પાસે કુલ ખર્ચ જે હતું એ જ P0 Q0 નો ગુણાકાર મળશે. એ જ રીતે અહીંયા P1 Q1 જોઈ લો અહીંયા કે આપણી પાસે આ P1 અને Q1 છે કે 12 8 96 થશે. તો અહીંયા 96 આપેલા છે, મતલબ આ જ ખાનું આપણે અહીંયા ઉતારો કરવાનો છે. 96 120 99 અને 360 બરાબર છે. તો આ ખાના ગુણાકાર કરવામાં સમય બગાડતા નહીં, અંદર જે કુલ ખર્ચ આપ્યો છે એ જ આપણે લખી દેવાનો છે. અહીંયા આધાર વર્ષનું કુલ ખર્ચ લખવાનું છે, અહીંયા ચાલુ વર્ષનું કુલ ખર્ચ, બરાબર. અને ગુણાકાર કરશો તો જવાબ તો મળવાનો છે પણ થોડો ટાઈમ વધારે લાગશે. હવે છેલ્લું ખાનું છે આપણી પાસે P0 અને Q1. P0 Q0 નો ગુણાકાર કરીશું તો આપણે 48 150 33 અને 234 તમે જ્યારે ગુણાકાર કરશો, મારી પાસે દાખલો ગણેલો છે, તમે જ્યારે ગુણાકાર કરશો ત્યારે તમને આ રીતે મળશે, બરાબર. હવે આ 4 નો સરવાળો છે તો 4 નો સરવાળો કરશો તો 561 348 આવશે, 675 અને 465 જે તમારી કેલ્ક્યુલેટરની મદદથી ગુણાકાર કરવાનો છે. તો કામ પૂરું આપણું, ટેબલ તૈયાર. હવે તમને સૂત્ર ખ્યાલ છે લાસ્ટ પેર પાસે ને ફીસર જે કીધું હોય, લાસ્ટ પેર કીધું હોય તો લાસ્ટ પેરનો સૂચકાંક શોધવાનો છે, પાસેનો કીધું હોય તો પાસેનો અને ફીસરનો સૂચકાંક કીધો હોય તો તમારે ફીસરનો સૂચકાંક શોધવાનો છે. એટલે તમે સૂત્ર મૂકીને કામ આગળ કરી શકો છો, બરાબર છે. તમારે અહીંયા સૂત્ર IR કીધું હોય તો IR બરાબર તમને સૂત્ર તો પાકા છે P1 Q0 Q0 ગુણ્યા 100, બરાબર. પાસેનું આપણું સૂત્ર છે IP સિગ્મા P1 Q1 સિગ્મા P0 Q1 ગુણ્યા 100, બરાબર. સરવાળા તમારી પાસે છે, અહીંયા આપેલા છે 561 ભાગ્યા 348 ગુણ્યા 100 જે આવે તમારો લાસ્ટ પેનો સૂચકાંક રહેશે. અહીંયા આપેલા છે 675 ભાગ્યા 465 ગુણ્યા 100 જે મળશે તમારો પાસેનો સૂચકાંક મળશે, બરાબર. તો આપણી આજે કુલ ખર્ચની રીત જે તમને સમજાવી રહ્યો છું, આ કુલ ખર્ચની રીતમાં શોધવાનું તો લાસ્ટ પે યા પાસે આ ફીસરની રીતે જ હશે, પણ કુલ ખર્ચ આપ્યો એટલે બાજુના ખાના વડે ભાગવાનું. એ ખાસ બાબત ભૂલતા નહીં. જો ભાવ આપ્યો છે તો તમે ભાગવાથી તમને જથ્થો યા વપરાશનો છે જે આપણે દાખલામાં જોયું અને જે લાસ્ટ વિડિયોની અંદર આપણે જોયેલું હતું એમાં વપરાશ એટલે કે જથ્થો છે આપેલું હતું ને કુલ ખર્ચ હતું, તો આપણે વપરાશને લઈને કુલ ખર્ચને ભાગ્યા ત્યારે આપણને ભાવ મળ્યો હતો, બરાબર છે. તો આ દાખલો પણ 5 ગુણની અંદર પસંદ થાય છે. ઘણી વખતે બોર્ડમાં પૂછાય છે. આ દાખલો પણ માર્ચ 2014 ની અંદર પૂછાયેલો હતો, બરાબર. આ કામ આપણું પૂરું. સારું, હવે આજે એક બીજી રીત શીખવા જઈ રહ્યા છીએ જે વચ્ચે એક રીત રહી ગયેલી ટૂંકા દાખલાની. હવે ટૂંકા દાખલાની અંદર તમારે 3 ગુણના દાખલા જે સમજાવવા જઈ રહ્યો છું એમાં અચલ આધારના સૂચકાંકનું પારંપરિક આધારના સૂચકાંકમાં રૂપાંતર. તો કદાચ આશા રાખું છું કે તમે સૂત્ર ભૂલી નહીં ગયા હોય. આપણે 2 રીતો હતી સૂચકાંક શોધવાની. શરૂઆતમાં જ્યારે ચેપ્ટર શરૂ કર્યું ત્યારે આપણે આ રીત શીખી ચૂકેલા હતા કે ભાઈ સૂચકાંક આધાર વર્ષ નક્કી કરવાની 2 રીતો છે, એક અચલ આધારની રીત અને એક પારંપરિક આધારની રીત. અચલ આધારની રીતની અંદર આધાર વર્ષ સ્થિર રહે છે કે આધાર વર્ષ બદલાતું નથી, ગમે તે એક વર્ષને આધાર તરીકે લઈએ છીએ બધાને એના વડે ભાગતા. સૂત્ર યાદ હશે અચલ આધારનું, બરાબર, કે ચાલુ વર્ષનો ભાવ ભાગ્યા આધાર વર્ષનો ભાવ ગુણ્યા 100 જે આપણે ગણી ચૂક્યા છીએ. પછી બીજી રીત હતી આપણી પાસે પારંપરિક આધારની રીત જેમાં એ સૂત્ર હતું ચાલુ વર્ષનો ભાવ ભાગ્યા અગાઉના વર્ષનો ભાવ ગુણ્યા 100. હવે આ દાખલો જે સમજાવવા જઈ રહ્યો છું એ 3 ગુણનો છે જે પરીક્ષાની અંદર 3 ગુણમાં પસંદ થાય છે અને લગભગ ફિક્સ જેવો દાખલો છે. હવે રીત આપણી છે નવી 3 ગુણ માટે. તો અચલ આધારના સૂચકાંકનું એટલે કે સૂચકાંક અચલ આધારનો આપ્યો છે નું પારંપરિક આધારના સૂચકાંકમાં રૂપાંતર એટલે કે તમારે અચલ આધારનું રૂપાંતર પારંપરિક આધારમાં કરવાનું રહેશે.
એક સૂચકાંક આપ્યો છે એનું બીજા સૂચકાંકમાં રૂપાંતર કરવાનું છે. તો એનું સૂત્ર છે અચલનું શેમાં ફેરવવાનું છે? પરંપરિતમાં. ઓકે, તો મેં અહીંયા સૂત્ર લખ્યું છે કે ભાઈ અચલનું પરંપરિતમાં રૂપાંતર કરવાનું છે. તો પરંપરિત આધારે સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક ભાગ્યા અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક ગુણ્યા 100. જે હતું એ જ આપણું સૂત્ર છે પરંપરિતનું કે ભાઈ ચાલુ વર્ષ ભાગ્યા અગાઉનું વર્ષ ગુણ્યા 100. અહીંયા ખાલી ફેર એટલો પડ્યો કે જે પહેલા દાખલા આપણે ગણ્યા તેમાં ભાવ આપેલો હતો, અહીંયા આપણને આપેલો છે સૂચકાંક. બરાબર છે? તો સૂત્ર ફરીથી જોઈ લેજો. પરંપરિત આધારિત સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો અચલ આધારિત સૂચકાંક ભાગ્યા અગાઉના વર્ષનો અચલ આધારિત સૂચકાંક ગુણ્યા 100. પણ આ સૂત્રમાં જ્યારે તમને પરીક્ષાની અંદર રકમ આપે ત્યારે એક ખાસ બાબત ધ્યાન રાખજો. જો રકમની અંદર તમને આધાર વર્ષ આપેલ હોય, સાંભળજો બરાબર, જો રકમની અંદર આધાર વર્ષ આપેલ હોય તો પ્રથમ વર્ષનો જે સૂચકાંક હશે, અહીંયા મેં રકમ લખેલી છે બરાબર, પ્રથમ વર્ષનો જે સૂચકાંક હશે તે દાખલા તરીકે અહીંયા સૂચકાંક 80 આપેલો છે, તો એ જ સૂચકાંક પરંપરિતનો સૂચકાંક રહેશે. આધાર વર્ષ આપ્યું હોય તો અચલનું પરંપરિતમાં રૂપાંતર કરતી વખતે પહેલા વર્ષ માટે અચલનું જે જ પહેલા વર્ષનો સૂચકાંક આપ્યો હોય એ જ આપણે પરંપરિતમાં પહેલા વર્ષ માટે લેવાનું રહેશે. એટલે કે કોઈ શોધવાનું રહેશે નહીં. પણ ક્યારે? જ્યારે આધાર વર્ષ આપેલું હોય. પરંતુ જો રકમમાં કોઈ આધાર વર્ષ આપેલું ના હોય કે ભાઈ 2006 ને આધાર તરીકે લો, 2005 ને એવું કોઈ આધાર વર્ષનો ઉલ્લેખ કરેલો ના હોય, તો તમારે પ્રથમ વર્ષનું સૂચકાંક 100 લઈને દાખલો શરૂ કરવો પડશે. એટલે કે આધાર વર્ષ આપેલ હોય તો જવાબ ઇનાયત રાખવાનો પ્રથમ વર્ષ માટે, અને આધાર વર્ષ આપેલ ના હોય તો પ્રથમ વર્ષનો સૂચકાંક તમારે 100 લઈને શરૂ કરવાનો રહેશે. ચલો અહીંયા જોઈએ. બરાબર, રીત આપણે શીખી રહ્યા છીએ અચલનું પરંપરિતમાં રૂપાંતર. તો અહીંયા રકમ આપણને આપેલી છે, આ આપણી રકમ રહી. બરાબર, આ એક્ઝામ્પલ 1 તમારી આગળ રજૂ કરું છું. અહીંયા વર્ષ અને તમને સૂચકાંક આપેલ છે. વર્ષ 4 આપેલા છે, 2006, 7, 8 અને 9. જ્યારે સૂચકાંક તમને આપેલો છે 80, 100, 120 અને 144. સૂચકાંક લખ્યો છે એટલે અચલનો સૂચકાંક છે. ઉપર કોઈ રકમમાં કોઈ ઉલ્લેખ નથી, ખાલી તમને એમ કહી દે કે ભાઈ નીચેની માહિતીના આધારે પરંપરિત સૂચકાંકમાં રૂપાંતર કરો. બરાબર, નીચેની માહિતીના આધારે પરંપરિત સૂચકાંકમાં રૂપાંતર કરો. તો આપણું કામ પૂરું. કોઈ આધાર વર્ષ આપેલું નથી. મેં તમને ઉપર નિયમ સમજાવ્યો કે જો આધાર વર્ષ આપેલું હોય તો તમારે પ્રથમ વર્ષનો સૂચકાંક, આધાર વર્ષ આપેલું હોય તો પ્રથમ વર્ષનું સૂચકાંક તમારે એના એ જ લેવાનું રહેશે. બરાબર, પણ આ રકમ જે તમારી આગળ મેં લખી છે એમાં કોઈ આધાર વર્ષ આપેલું નથી, માટે આપણે પ્રથમ વર્ષનું સૂચકાંક એના એ નહીં લઈએ. તો બીજો નિયમ લાગુ પડશે કે આધાર વર્ષ આપેલું નથી, માટે પ્રથમ વર્ષનું સૂચકાંક આપણે 100 લઈને દાખલો સ્ટાર્ટ કરવો પડશે. બરાબર, તો બે નિયમો. તો આપણી રકમ જે હતી મેં એમના એમ લખ્યું છે, પહેલું વર્ષ, બીજો આપણો સૂચકાંક જે અચલ આધારે આપેલું તો એ રકમ લખી, અને ત્રીજું સૂત્ર તમે અહીંયા પણ લખી શકો છો, અથવા તો બોર્ડની પરીક્ષાની અંદર સૂત્ર તમે ઉપર લખીને અહીંયા ખાલી પરંપરિત સૂચકાંક લખી શકો છો. સૂત્ર લખવાનું રહેશે, તો તમે ટેબલની ઉપર સૂત્ર મૂકી શકો છો, અથવા તો ટેબલની અંદર જ આ રીતે જે મેં અહીંયા લખ્યું છે એ રીતે તમે સૂત્ર લખી શકો છો. તો ચલો, અચલ આધારનું સૂચકાંક આપણને આપેલું તો આપણે રૂપાંતર કરી રહ્યા છીએ પરંપરિતમાં. પરંપરિતમાં મેં પહેલો જવાબ મારે 100 લખવાનો રહેશે, કેમ કે ઉપર આધાર વર્ષ આપેલું નહોતું. ચલો, કામ પૂરું. હવે તમને નિયમ યાદ છે કે ભાઈ આપણે જ્યારે આ દાખલો ગણતા ત્યારે અગાઉના વર્ષના સૂચકાંકને આપણે નીચે મૂકીશું. એટલે કે અહીંયા લખીશું આપણે 100 ભાગ્યા 80 ગુણ્યા 100, પછી આ રીતે નીચે મૂકતા રહીશું 120 ભાગ્યા 100 ગુણ્યા 100, અને અહીંયા 144 ભાગ્યા 120 ગુણ્યા 100. એટલે કે સૂત્રમાં જ આવી જાય છે કે ભાઈ અગાઉના વર્ષને આ સૂચકાંકને આપણે નીચે આધાર તરીકે લેવાનો છે. ખાલી ધ્યાન રાખવાનું છે તમારે પહેલા વર્ષ માટે કે પહેલા વર્ષમાં 100 લેવો કે એના એ જ રાખવું. બરાબર, એનો રૂલ્સ મેં તમને અહીંયા સમજાવી ચૂક્યો છું. તો પહેલા અહીંયા આધાર વર્ષ નતું આપેલું એટલે મેં 100 લીધું છે, પછી 100, પછી અગાઉના વર્ષને નીચે મૂકી દો 100 ભાગ્યા 80 ગુણ્યા 100, પછી 120 ભાગ્યા 100 ને નીચે આધાર તરીકે લીધા ગુણ્યા 100, અને 144 120 ગુણ્યા 100. બરાબર, જે ભાગાકાર કરવાથી તમારો જે અહીંયા જવાબ મળી રહેશે એ તમારો પરંપરિતનો સૂચકાંક રહેશે. બરાબર છે? તો આ એક રીત જે રહી 3 ગુણની અંદર પરીક્ષાની અંદર પૂછાય છે. રીત યાદ રાખજો, અચલનું પરંપરિતમાં રૂપાંતર કરી રહ્યા છે. ઘણી વખત ગુણમાં એનું સૂત્ર પણ પૂછાય છે કે ભાઈ અચલ આધારના સૂચકાંકનું પરંપરિત આધારના સૂચકાંકમાં રૂપાંતર કરતી વખત નું સૂત્ર જણાવો. બરાબર, આ સૂત્રમાં ખાલી બે બાબતો ધ્યાન રાખવાની કે આધાર વર્ષ આપેલું છે કે આધાર વર્ષ આપેલું નથી. ન આપેલું હોય તો 100 લઈને દાખલો સ્ટાર્ટ કરીશું, આપેલું છે તો એના એ જ રહેશે. તો આ દાખલો 3 ગુણની અંદર પૂછાશે. આના દાખલા આપણે આગળ નેક્સ્ટ વિડીયોમાં જોતા રહીશું.
બરાબર છે. દાખલાની અંદર મહેરબાની કરીને આ જે સૂત્ર ખરું એ તૈયાર કરજો, કેમ કે એક ગુણની અંદર પણ પૂછાય છે આ સૂત્ર. તો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આના દાખલા જોતા રહીશું. બરાબર છે. તમને જે હોમવર્ક મોકલે છે, ઘણા બધા વિદ્યાર્થીઓ હજી પણ મને મોકલતા નથી, તો મહેરબાની કરીને પ્રેક્ટિસ કરતા રહેજો, ગણતા રહેજો, કેમ કે ગણ્યા વગર તમને સૂત્ર કે દાખલાની અંદર ખ્યાલ નહીં આવે. ના ખ્યાલ આવે તો મહેરબાની કરીને પર્સનલી તમે કોલ કરી શકો, તમને દરેક ટોપિકમાં તમને પર્સનલી સમજાવવામાં આવશે. તો ના ખ્યાલ આવે તો મહેરબાની કરીને કોઈના વિડીયો જે લેસન મોકલ્યો છે એમાંથી કોપી ના મારો, મને કોલ કરતા રહો તો હું તમને સમજાવતો રહીશ. ગુડ બાય.